નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ધર્મના નામે સ્વામીઓ દ્વારા દુષ્કર્મ કરવાના કૃત્યો સતત બહાર આવી રહ્યા છે, ત્યારે સાધુ સંતોની રાસલીલાઓ સામે હરિભક્તોમાં પણ હવે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને લંપટ સાધુઓને હટાવો, ધર્મને બચાવો જેવા નારા સાથે ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। આજ મુદ્દે લોકોના મંતવ્યો જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। તો સૌપ્રથમ આપણે વડોદરાના લોકો પાસેથી જાણીએ કે લંપટ સાધુઓ દ્વારા ધર્મની આડમાં કરવામાં આવતા દુષ્કૃત્યો વિશે તેમના શું મંતવ્ય છે। સનાતન હિન્દુ ધર્મમાં સતયુગ થઈ ગયો એટલે કહેવાય કે રામાયણ કાળમાં સાધુના વેશમાં રાવણે જન્મ લીધો। દર દશેરાએ રાવણ દહન થાય છે, પરંતુ આજે પણ સાધુના વેશમાં લંપટ એટલે રાવણ જીવિત છે। ત્યારે મંતવ્યએ મારો અવાજ એટલે નાગરિકોનું શું મંતવ્ય છે એ લેવા પહોંચ્યું છું। આપ જોઈ શકો છો, આ એવો પરિવારના સભ્યો છે કે જે લોકો આધ્યાત્મિક એટલે ધર્મનું ચિંતન કરતા હોય છે અને ધર્મને કાળજીપૂર્વક નિભાવતા પણ હોય છે। ત્યારે આજ જે મિત્ર પરિવાર છે તેના વડીલ સાથે વાત કરીશું। શું કહો છો, રામાયણ કાળમાં સાધુના વેશમાં રાવણ એ આજે પણ સનાતન હિન્દુ ધર્મમાં ચાલી રહ્યું છે। સાધુના વેશમાં લંપટો મહિલા ભક્તોની સાથે અભદ્ર વર્તન કરી રહ્યા છે, આને આપણે કેવી રીતના રોકી શકીએ? અત્યારે બી 80% સાધુઓ લંપટ જ છે, એનો કોઈ ભરોસો નથી અને તમારે એને જો રોકવા હોય તો તમારે ઓળખવા પડે, એનો બેકગ્રાઉન્ડ પાછળ જોવો પડે અને તમારે સ્વાર્થ વૃત્તિ છોડવી પડે કે મારા સાધુ છે, હું એના શરણમાં જઈશ તો મારું આટલું સારું થશે, પણ એ સારું થતું નથી અને ઉલટા તમે ફસાઈ જાઓ છો। એના કરતાં એટલી આપણા સનાતન ધર્મની જો આરાધના કરીએ શું તો એ સાધુ કરતાં 100 ગણું વધારે આપણને ફળ મળે। અને જે સાધુના વેશમાં લંપટો છે એનાથી મહિલા ભક્તોએ રક્ષણ મેળવવું હોય તો એમને શું કરવું જોઈએ? એમના માટે તો એક જ છે કે એમના માટે કે આપણે સાધુ પાસે જાતા પહેલા વિચાર કરવો જોઈએ અને સાધુને શું કરવા જવું? તમારે જવું હોય તો ભગવાનના શરણે જાઓ, શું સનાતન ધર્મના શરણે જાઓ, શું સાધુ તમારો શું કરી લેવાનો છે? શું જ્યારે ભગવાન આપણો ધર્મ એમ કહે છે, સનાતન ધર્મ એમ કહે છે કે આપણે જે થાય છે એ ઈશ્વરની ઈચ્છાથી થાય છે, તો પછી તમારે ઈશ્વરની ઈચ્છા ઉપર ઈશ્વર ઉપર ભરોસો રાખો, સાધુ ઉપર ભરોસો કામ રાખો? આ કાળા માથાનો માનવી ક્યારે પડી જાય કાંઈ કહેવાય નહીં। શું એના કરતાં આપણે જ પોતે આપણી સેફટી રાખી અને આપણે જ વ્યવસ્થિત રહી શું તો આવા સાધુઓને કોઈ ચાન્સ મળે નહીં। અનુભવી વડીલ છે એટલે બહુ કીધું કે કાળા વાળનો માનવી ક્યારે ફરી જાય ખબર ના પડે, કારણ કે કાળા વાળ પણ ધોળા તો થાય છે જ, એટલે એમનો અનુભવથી મહિલાઓએ શીખવાની જરૂર છે। તારે મહિલાને પૂછીશું, શું કહો છો, સાધુ લંપટ મહિલા ભક્તોનો ઉપયોગ કરે છે, અભદ્ર વર્તન કરતા હોય છે, મહિલાઓએ શું કરવું જોઈએ આવી લંપટગીરી રોકવા માટે? પહેલા તો હું એમ કહીશ કે આપણે ધર્મની રક્ષા કરવી જોઈએ, કટ્ટર હિન્દુ બનવું જોઈએ, આપણે આપણી ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવી જોઈએ અને આપણે ખાસ તો આપણે આપણી મંદિરની મર્યાદા રાખવી જોઈએ। એ સાથે હું જય શ્રી રામ બોલીશ। સુંદર વાત કરી છે કે આપણી મર્યાદા એટલે મર્યાદા પુરુષોત્તમ રામની વાત પણ કરી, સાથે મહત્વની બાબત એ કરી કે મર્યાદા જો સીતા માતાએ લક્ષ્મણ રેખા ના ઓળંગી હોત તો રાવણ અપહરણ ના કરી શકો તેવું કહી રહ્યા છે। બેન, આપણે અન્ય ભાઈને પૂછીશું, શું કહો છો, સનાતન હિન્દુ ધર્મના સાધુઓ લંપટ જ હોય છે તેવું એક વાતાવરણ પેદા થાય છે, આ લંપટગીરી રોકવા માટે શું કરવું જોઈએ? વર્ષોથી તમે જુઓ છો, અનાદિકાળથી આપણા સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। વિષય એવો છે કે દરેક જગ્યાએ આ વિષય બનતો જ હોય છે। આપણે અગાઉ વાત કરી એને રોકવો કેવી રીતે એ પરિવારના ઘણા સભ્યોએ ચર્ચા કરી, પરંતુ બને છે જે એ બનતો જ રહેશે અને બનતો આવ્યો છે। તો એને રોકવા માટે પહેલા તો જે અમારા પરિવારના સભ્યએ કીધું કે મર્યાદા રાખવી,
સાથે સાથે કયા સનાતન સનાતન ધર્મના કયા વાડાના કયા પ્રમુખ જેને આપણે સમજીએ છીએ માનીએ છીએ તેનું બેકગ્રાઉન્ડ શું છે. ત્યાર પછી આ વિષય પણ એટલો ગહન છે કે ફક્ત ને ફક્ત આ બનાવો બને છે, ઘણીવાર બનાવોને બનાવવામાં પણ આવે છે, આમાં પણ એમના રાજનીતિ કંઈક ચાલતી હોય છે. આમ જોવા જઈએ તો ઘણીવાર બનાવો નથી એને બનાવી દઈ અને પણ પ્રદર્શિત કરવામાં આવતા હોય છે. એવા સમયે આપણે એટલું ચોક્કસ ધ્યાન રાખીએ કે આપણે જ આપણી મર્યાદા અને આપણે જ આપણા જો દાયરામાં રહીશું તો પહેલા તો આ વિષયો બધા બંધ થશે અને ઇનકેસ જો બને છે તો એની સાચી ઓળખ કરવી, સાચી ભાળ મેળવવી. વૈષ્ણવ સમાજમાં એક કહેવત છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ કી જિસને ગોવિંદ દિયો દિખાય. એવા વૈષ્ણવ સમાજના અગ્રણી સાથે વાત કરીશું. શું કહો છો? લંપટ સાધુઓ અને લંપટ ભક્તો એવું પણ કહી શકાય ખરું? હું આપના માધ્યમથી સર્વને સૌપ્રથમ નમસ્કાર કરું છું. હું આપણી માતાઓ અને બહેનોને એક નમ્ર અરજ કરું છું કે આપણે માતાઓ અને બહેનો, આપણને ભગવાને એક આંખમાં એવી તાકાત આપી છે કે આપણે કઈ વ્યક્તિને નજીક રાખવી અને કઈ વ્યક્તિને દૂર લઈ જવી. તો એ આપણે સમજી વિચારીને કે આપણા માટે શું સારું છે અને શું ખરાબ છે એ આપણને ખબર હોવી જોઈએ અને એ જ વ્યક્તિઓને આપણી નજીક લાવવા જોઈએ અને એમને દૂર રાખવાના એ આપણને પોતાને એનું જ્ઞાન હોવું જોઈએ. આપણું કોઈ મિસયુઝ કરી જાય કે આપણી સાથે કોઈ અભદ્ર વર્તન કરે કે આપણી સાથે અભદ્ર બિહેવ કરે એ આપણે ક્યારેય પણ સાખી ન લેવું જોઈએ. અને એના માટે આપણે પોતે જ એક પાવર, આપણી પાસે જે શક્તિ જે છે, વુમન શક્તિ, જે મહિલા શક્તિ કહે છે, એ આપણી પાસે જન્મજાત છે, તો એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને આપણે આ જે સનાતન ધર્મ છે તો એ સનાતન ધર્મના રક્ષણ કાજે આપણે બધાએ સર્વે બહેનો, માતાઓ, ભાઈઓ સર્વને હું નમ્ર જ કરું છું. એના માટે થઈને આપણે સૌએ ભેગા થઈને જે પણ આપણાથી શક્ય બને એ બધું આપણે કરવું જોઈએ. થેન્ક્સ. સુંદર વાત કરી છે કે મહિલાને ભગવાને એક શક્તિ પણ આપી છે પુરુષને ઓળખવાની. તો મોહ પાસમાં ફસાવાની જરૂર નથી. મોહ પાસમાં ફસાવ તો જ આ તકલીફ થાય છે તેવું એમનું કેવું હતું. ત્યારે આપણે અન્ય ભાઈ પાસે જાણીશું. શું કહો છો? જે રીતના ચર્ચા થઈ છે, આધ્યાત્મિક તમે લોકો ચિંતન પણ આ ઘરે બેસીને કરતા હોય છે, સાધુ લંપટોને રોકવા શું કરવું પડશે સનાતન હિન્દુ ધર્મએ? સનાતન ધર્મની અંદર તો પહેલા તો આપણે એક વસ્તુ એ કરવી પડશે કે તમે જો ભગવાનને માનતા હો અને ભગવાનને મેળવવા માટે જો સાધુ જોડે જાઓ છો એ જ ખોટું છે. કારણ કે ભગવાનને તમે માનો છો તો સાધુ મીડિયેટર બનીને તમારું કામ કરવાના નથી. પહેલી ને છેલ્લી વાત તો તમારા ઘરમાં પણ ભગવાન હોય છે, તમે એની પણ પૂજા કરી શકો છો અને મંદિરમાં પણ હોય છે. તો આપણે ઘરની બહાર નીકળવાની જરૂર પણ નથી પડતી કે ભગવાન ક્યાં છે. સાધુનું કહેલું આચરણ કરવાની, એટલે મર્યાદા પુરુષોત્તમ રામ જે રીતના જીવ્યા એ મર્યાદાથી જીવવાની વાત કઈ છે. ક્યાંય તમને સાધુના મોહ પાસમાં ફસાવાની વાત નથી કહી કે તમારા કોઈક આર્થિક લાભ માટે કોઈ સાધુ પાસે તમે શરણાગતિ સ્વીકારો. એના કરતા સુંદર છે કે તમે પ્રભુની શરણાગતિ સ્વીકારો. ને આપણામાં તો સ્પષ્ટ કીધું છે, વૈષ્ણવ સંપ્રદાય હોય કે ભોલેનાથના ભક્ત હોય, તમે તમારા ઘરે પણ જો શિવલિંગની પૂજા કરો કે પ્રભુને લાડ લડાવો તો ઘરે પણ શ્રીનાથજી જ છે એવું આપણું સનાતન હિન્દુ ધર્મનું કહેવું છે. ત્યારે સાર એટલો જ છે કે સ્ત્રી પોતાની મર્યાદા રાખશે તો રાવણ અપહરણ નહીં કરી શકે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. લંપટ સાધુઓની લંપટ લીલાઓની અત્યાર સુધીની તમામ ઘટનાઓને ધ્યાનમાં લઈને વડોદરા વાસીઓનું કહેવું છે કે આ તમામ પ્રકરણમાં મહિલાઓએ જ સાવધાન રહેવાની જરૂર